કેમ છો મિત્રો, તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો અહીંયા અત્યારે આપણા સાયાબેન રાંધે છે, અહીંયા ગીત વાગે છે, બહુ ગીત ફાસ્ટ કરાય એમ છે ને કે બ્લોગમાં આવી જાય કોપીરાઇટ। જોઈ શકો છો રાંધે છે સાયાબેન। શું બનાવો છો? ભાખરી બનાવો છો અત્યારના બોલ। અહીંયા ભાઈ ટાઈટ બહુ હોય છે, બીજું કાંઈ છે નહીં। અહીંયા ભાઈ ટાઈટ બહુ હોય છે, ટાઈટ બહુ હોય એટલે અત્યારે સાદર ઓઢીને તો બેઠા છે। તો ભાઈ અહીંયા આપણું થાય છે પાણી ગરમ, અહીંયા આપણું ટાઢું પાણી ભરાય છે ને આપણું ટાઢું પાણી ભરાય ને ભાઈ અહીંયા તો ભાઈ સવારના પોરમાં ભાઈ બધા હેવડી ખાવા મીણા। હો ભાઈ અત્યારના પોરમાં ભાઈ હેવડી ખાવા મીણા છે, હેવડી ખાય છે। તો હવે આપણે જવાનું છે નાવા। તો ભાઈ હવે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, આમાં પાણી નાખી દીધું છે, તો હવે આપણે નાવાનું છે। નાઈને પછી તમને મળું। તો ભાઈ હવે આપણે નાઈ નાખ્યા છીએ ને હાલો તમે બધા નાસ્તો કરવા। તો આપણે નાસ્તો કરવા બેસી જશે ભાઈ। હવે આપણે આપણા ભાઈની દુકાન ઉપર આવી જશે, જોઈ શકો છો। એ ભાઈ એની દુકાન ખોલી, વાહ ઓનલાઈન જો ઓનલાઈન હમણાં પણ બેંક પણ લાવશે। એની ભાઈ બેંક લાવશે તમે? એસબીઆઈ ની બેંક પણ લાવશે। આપણે મંદિરે આવી જશે, જોવા આપણા બધા ભાઈબંધ છે। આનું ભાઈ નામ છે બાડો, અમારા ગામનો બાડો, ભલા બે બધા છે આપણા ભાઈબંધ। તો ભાઈ હવે આપણે જવાનું શું છે મોવા, પતંગો લેતાવી, દોરો તો પાઈ લીધો, હવે આપણે જવાનું છે પતંગો લેવા। તો ભાઈ આપણે અત્યારે પેલા આવી જશે વાળ કપાવા। આ છે ભાઈ દુકાનના વાળ કપાવાળા નિલેશભાઈ। પતંગ લેવા જવાનું પછી છે, પેલા આપણે આવી જશે વાળ કપાવા। રાહુલભાઈ જો અહીંયા બેઠા છે આપણે। તો આપણે અત્યારે તો શું કહેવાય મંદિરે આવી જશે, વાળ કપાવ્યા, પતંગો કાંઈ સારી હતી ને એટલે આપણે કાંઈ પતંગો લાવ્યા નથી, વાળ કપાવીને પાછા અહીંયા તો મંદિરે આપણે આવી ગયા। હવે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।